નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને સમગ્ર ભારત દેશ એક જ વાતની રાહ જોઈને બેઠો હતો કે ક્યારે પાકિસ્તાન ઉપર હુમલો થાય, એર એટેક થાય અને પાકિસ્તાનના આતંકવાદીઓને મુંતોડ જવાબ આપવામાં આવે, એમને નિસ્તો નાબૂદ કરવામાં આવે. એ ગઈકાલે રાત્રે એટલે કે 7 મે અને 6 મેના રાત્રિ દરમિયાન પાકિસ્તાન ઉપર એર એટેક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મિસાઇલો છોડવામાં આવી છે. 9 થી વધારે જગ્યાએ મિસાઇલોનો એટેક કરવામાં આવ્યો છે. 24 જેટલી મિસાઇલો છોડવામાં આવી છે. કાશ્મીરના પહેલગામના હુમલામાં જ્યારે હિન્દુઓને એમના ધર્મ અને જાતિ પૂછીને મારવામાં આવ્યા હતા, તે દિવસથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત કંઈક મોટું કરશે અને ભારતે કંઈક મોટું કરી બતાવ્યું. ઓપરેશન સિંદૂરનો એવો ઝટકો આપ્યો છે કે પાકિસ્તાનની આવનાર 7 પેઢીઓ પણ યાદ રાખશે કે ભારતે જે ઝટકો આપ્યો છે એને ભૂલવા નહીં દે. ભારતે 7 મેના રાત્રે પાકિસ્તાનના 9 અલગ અલગ જગ્યાએ એવા મિસાઇલનો બોમ્બમારો કર્યો કે પાકિસ્તાનના આતંકવાદના જે રહેતા હતા, આતંકવાદના જે ઠેકાણા હતા, એને નિસ્તો નાબૂદ કરી ધૂળમાં મળાવી દીધા છે. ભારતનો આ બદલો મિસાઇલનો બદલો ન હતો, દેશનો બદલો ન હતો, પણ કાશ્મીરના પહેલગામમાં જે 28 વિધવા બહેનોને એમના પતિઓને મારવામાં આવ્યા હતા, એમના સિંદૂરનો બદલો હતો, એમના આંસુઓનો બદલો હતો, એમના બાળકોના આંસુઓનો બદલો હતો. ઓપરેશન સિંદૂરનો આ બદલો હતો. આતંકવાદીઓના આકાઓ માટે હતો, જેમણે એક હિન્દુ મહિલાને કહ્યું કે તમારા પતિને મેં માર્યા છે તો તમે મને પણ મારો. ત્યારે એ આતંકવાદીએ કહ્યું કે હું તને અને તારા બાળકોને નહીં મારું, તમારા મોદી સાહેબને કહી દેજો કે તમારા પતિને મેં માર્યા છે, તમારા લોકોને મેં માર્યા છે. એવા શબ્દ હતા આતંકવાદીઓના. પણ હવે મોદીએ જવાબ આપી દીધો છે. ભારતના વડાપ્રધાન મોદીએ જવાબ આપી દીધો છે અને રાવલપિંડીથી લઈ બહાલપુર અને મંજરપુરાથી લઈ મીરપુર સુધી 9 મિસાઇલો છોડી આતંકવાદીઓના બધા જ વિસ્તારોને નિસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે, રાખના ઢેરમાં બદલી નાખવામાં આવ્યા છે. આ હુમલો બાલાકોટ અને સર્જિકલ સ્ટ્રાઇક કરતા ખૂબ મોટો હતો, જેમાં અત્યાર સુધીમાં પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇકથી પીછેહટ જ કરતો આવ્યો હતો અને અત્યારે જે હુમલો થયો છે એનાથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. દુનિયાની સામે પાકિસ્તાન બિચારું બની ગયું છે, ગભરાઈ ગયું છે. એક તરફ લડાઈ કરવાની કોશિશ કરી રહ્યો છે, મોટા મોટા દાવાઓ કરી રહ્યો છે, અને બીજી તરફ દુનિયા પાસે કટોરો લઈ ભીખ માંગી રહ્યું છે અને ભારતથી અમને બચાવી લોની ભીખ પણ માંગતો જાય છે. ઓપરેશન સિંધુના નામમાં જ દમ છે. આ નામ એમ જ નથી લેવાયું. આ નામ ભારત સરકાર દ્વારા, સેના દ્વારા નામાંકરણ કરવામાં આવ્યું છે અને આપણે જાણીએ છીએ સિંદૂરનો મતલબ ભારત દેશમાં શું થાય છે. જ્યારે કાશ્મીરના પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે 28 નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા. એ નિર્દોષ લોકોની વિધવા પત્નીઓના આંસુનો જવાબ છે. એ નિર્દોષ 28 લોકોના બાળકોના આંસુનો જવાબ છે. અને એમને અપમાનિત કર્યા છે, એમને વિધવા બનાવી છે અને તરછોડી દેવામાં આવી છે. એનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂરનું નામ રાખવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર એ પહેલગામના આતંકવાદમાં માર્યા ગયેલા વિધવાઓને સાચી શ્રદ્ધાંજલિ આપે છે. ઓપરેશન સિંદૂર આ નામથી આખી દુનિયાને બતાવી દીધું છે કે ભારત એમના નાગરિકો માટે, એમની સુરક્ષા માટે કેટલું કટિબદ્ધ છે, કેટલું સંવેદનશીલ છે. ઓપરેશન સિંદૂર પહેલા આખું ભારત એક જ વાત કરતું હતું કે કાર્યવાહી કેમ કરતી નથી સરકાર, કેમ 15 દિવસ વીતવા છતાં પણ કેમ નથી કર્યું. જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક 11 દિવસમાં થઈ હતી, એર સ્ટ્રાઇક 10 થી 12 દિવસમાં થઈ હતી, પણ આ વખતે ભારત સરકાર કેમ કંઈક કરતી નથી, કેમ ચૂપ બેઠી છે? 15 દિવસ વીતવા છતાં પણ સરકાર કેમ કોઈ પગલાં લેતું નથી? એવા ઘણા સવાલો ઉઠ્યા હતા. ભારત સરકાર જાણતું હતું, ભારત સરકારને ખબર હતી કે પાકિસ્તાન આ વખતે રાહ જોઈને બેઠું છે કે ભારત શું પગલાં લે છે. પણ ભારત સરકાર દ્વારા પાકિસ્તાનને આ વખતે એવો ભ્રમજાળમાં ફસાવવામાં આવ્યા કે ભારતના ચક્રવ્યૂહમાં પાકિસ્તાન એવું ભેરવાયું કે એમાંથી મોકો જ ન મળી શક્યો કે ભ્રમજાળમાંથી નીકળી શકે. મોક ડ્રીલ ભારતે આ વખતે પાકિસ્તાનને, મોક ડ્રીલના માયાજાળમાં ભારતે પાકિસ્તાનને આ વખતે એવું મૂર્ખ બનાવ્યું કે ભારતમાં 144 જગ્યાએ યુદ્ધ અભ્યાસ થશે. મોક ડ્રીલના મુખજાળમાં ભારત
ના મોક ડ્રીલના મૃગજાળમાં પાકિસ્તાન ફસાઈ ગયું. ભારત એક સંદેશ આપ્યો કે 1971માં આ રીતનું મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું સમગ્ર ભારતમાં. ત્યારબાદ ઘણા વર્ષો બાદ આ વખતે એક મોક ડ્રીલ કરવામાં આવશે. ભારત ખૂબ મોટા પ્લાનની તૈયારીમાં હતું અને પાકિસ્તાન મોક ડ્રીલના બ્રહ્મજાળમાં ફસાઈ ગયું. પાકિસ્તાનના સૈનિકોને એમણે યુદ્ધ માટે તૈયાર રાખ્યા હતા. ભારતના મોક ડ્રીલના અભ્યાસ ઉપર એમણે નજર રાખી હતી, એમની ઇન્ટેલિજન્સે નજર રાખી હતી, એમની આર્મી દ્વારા, પાકિસ્તાનની આર્મી દ્વારા નજર રાખવામાં આવી હતી. ભારતે એ જ મોકો લઈ રાતોરાત 7 મેના રાતના 1 વાગ્યા પછી પાકિસ્તાનના 9 જગ્યાઓ ઉપર આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી દેવામાં આવ્યો અને ભારતનો માસ્ટર સ્ટ્રોક ફેલાઈ ગયો. પાકિસ્તાન દુનિયાની સામે લાચારી બતાવે છે અને કહે છે ભારતે અમારા નાગરિક વિસ્તારોમાં હુમલા કર્યા છે, અમારા રહેઠાણ વિસ્તારો પર હુમલા કરી દીધા છે. પણ ભારતના સૈનિકોએ કહ્યું, રક્ષા મંત્રાલયે કહ્યું છે કે અમે દરેક હુમલાની સટીક જાણકારી આપીશું, પણ અમે એમ પણ કહી દીધું છે કે અમે જે જગ્યા ઉપર હુમલા કર્યા છે એમાં અમારી પાસે પૂરતા પુરાવા છે, સબૂતો છે અને જ્યાં આતંકવાદીઓના ઠેકાણા છે, આતંકવાદીઓ રહેતા હતા, જ્યાંથી આતંકવાદીઓનું ઓપરેશન ચાલતું હતું, એ જગ્યા ઉપર જ હુમલા કરવામાં આવ્યા છે. શું હતું ઓપરેશન સિંદૂર, કેવી રીતે પાર પડ્યું ઓપરેશન સિંદૂર, કેવી રીતે કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર, એ હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ. 7 મે 2025ના વહેલી સવારે દુનિયા ઊંઘતી હતી ત્યારે ભારતીય સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂરને લોન્ચ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેના મિરાજ 2000, સુખોઈ 30 અને સ્વદેશી તેજસ લડાકુ આકાશની ગર્જના કરી પાકિસ્તાનના અધિકૃત કાશ્મીરના આતંકવાદી ઠેકાણા ઉપર મિસાઇલ દ્વારા હુમલા કરવામાં આવ્યા અને આ ઠેકાણાને નિસ્તો નાબૂદ અને રાખમાં તબદીલ કરી દેવામાં આવ્યા. રક્ષા મંત્રીના જણાવ્યા અનુસાર ઠેકાણા ઉપરથી ભારત માટે આતંકવાદી ગતિવિધિઓ ચલાવવામાં આવી રહી હતી. એને સેટેલાઇટ ઇમેજ ના આધાર અને હ્યુમન સિગ્નલના ઇન્ટેલિજન્સના પુરાવા આધારિત જ એ વિસ્તારમાં ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને 100% આતંકવાદી વિસ્તારમાં જ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને કેટલાક મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યા હતા. અને રાવલપિંડીમાં પણ સૌથી મોટો પ્રશિક્ષણ શિબિર કેમ્પ એટલે કે આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ હતો, જ્યાં પાકિસ્તાન દ્વારા ટ્રેનિંગ અપાતી હતી, ડ્રોન હુમલા કરવાની ટ્રેનિંગ અપાતી હતી અને ત્યાં જ હથિયાર સપ્લાય કરવાની પણ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. એ જગ્યાએ ભારતે હુમલો કર્યા છે. ભારત રક્ષા મંત્રાલયનું કહેવું છે કે આ જગ્યા ઉપરથી પહેલગામ માટે પણ પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું. પહેલગામ હુમલા કરવા માટે પણ અહીંથી જ પ્રેરણા કરવામાં આવી હતી, અહીંથી જ તૈયાર કરવામાં આવ્યા હતા આતંકવાદીઓને. એ વિસ્તારને ભારતે નિસ્તો નાબૂદ કરી દીધું છે, રાખમાં તબદીલ કરી દીધું છે મિસાઇલ છોડીને. બહલપુર જે જગ્યાએ જૈશે મોહમ્મદનો ગઢ કહેવામાં આવે છે, જ્યાંથી ભારતમાં 2001ના સંસદના હુમલાને પુલવામાની પ્લાનિંગ કરવામાં આવી હતી, એ જગ્યાને પણ ભારતના સૈનિકોએ નિસ્તો નાબૂદ કરી દીધી છે. મિસાઇલ છોડીને એને રાખમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે. આતંકવાદીઓ માટેનું મેઇન સેન્ટર ગણાતું હતું, ત્યાં 50 ટનથી વધારે ના વિસ્ફોટક મૂકવામાં આવ્યા હતા, એને પણ રાખ કરી દેવામાં આવ્યું છે. મીરપુર, જ્યાંથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસપેઠ કરવાનું એમનું પ્રમુખ સ્થાન હતું, ત્યાં પણ મિસાઇલ છોડી અને નિસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યો છે. કરાચીના આસપાસના વિસ્તારોમાં પણ ઘણા બધા વિસ્તારો છે જ્યાં આતંકવાદીઓ ટ્રેનિંગ આપવામાં આવતી હતી, જ્યાં પણ મિસાઇલો લોન્ચ કરી એમને રાખવામાં તબદીલ કરી દેવા એને પણ મિસાઇલ લોન્ચ કરી એને પણ રાખમાં તબદીલ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર માહિતી સોર્સિસ દ્વારા લેવામાં આવી છે, ભારત પાકિસ્તાનના મીડિયામાંથી લેવામાં આવી છે, એટલે આ જાણકારી થોડી ઘણી આગળ પાછળ થઈ શકે છે, પણ આ જાણકારી સચોટ છે. ભારતના આ એક સૈન્ય જીત નથી, ભારતની અમર ગૌરવ અને સાંસ્કૃતિક તાકાત અજય સંકલ્પની આ એક ગાથા છે. ઓપરેશન સિંદૂર આજે એ તમામ વિધવા બહેનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે જેમના સુહાગને સિંદૂરને આતંકવાદીઓ દ્વારા મિટાવવામાં આવ્યા હતા. એમને તમામ મહિલાઓને સન્માનની રક્ષાની જેમણે આતંકવાદીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમને જીવતા મૂકે છે, અને મોદીને જઈને કહેજો કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન માટે એક અંતિમ ચેતવણી હતી. જો હવે પાકિસ્તાન ન સુધરશે તો આગામી દિવસોમાં સંપૂર્ણ પાકિસ્તાન નિસ્તો નાબૂદ થવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.